નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષયનામાના મૂળ તત્વ કુલગુણ 80 વાર્ષિક પરીક્ષા 2025 માટે સેક્શન A, B અને C ના વિડીયો ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે. જોવાના બાકી હોય તો અત્યારે જોઈ લેજો. ત્યાર પછી આજે આપણે અભ્યાસ કરવાના છીએ સેક્શન D. નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 33 થી 37 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. દરેકના 4 ગુણ રહેશે. ટોટલ 12 ગુણનો આ પ્રશ્ન રહેશે. 33. નીચેના વ્યવહારો પરથી પ્રતિભા ફર્નિચર માર્ટના ચોપડે વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરો. 2019 સપ્ટેમ્બર 1. રૂપિયા 10,000નો માલ 10% રોકડ વટાવે રાજેશ ફર્નિચર માર્ટને વેચ્યો. તેણે અડધા નાણાં તરત જ ચૂકવી આપ્યા. સપ્ટેમ્બર 5. રૂપિયા 8,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે પુષ્પાને વેચ્યો. શાખાનો સમય 1 માર્ચ. મજૂરી પેટે રૂપિયા 100 ચઢાવીને બિલ નંબર 130 મોકલી આપ્યું. 12. રૂપિયા 4,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે વેચી દીધો. 15. રાજેશ ફર્નિચર માટે રૂપિયા 6,000નો માલ પરત કર્યો. તેથી તેની જમા ચિઠ્ઠી નંબર 16 મોકલી આપી. 20. એક જૂનું યંત્ર રૂપિયા 3,000માં શાક પર મજૂને વેચ્યું. શાકનો સમય 1 માર્ચ. 22. રૂપિયા 30,000નો માલ હરીશને 5% વેપારી વટાવે વેચ્યો. 5% વશેક છે અને રૂપિયા 200 મજૂરીના ચડાવીને બિલ નંબર 136 મોકલી આપ્યું. 23. રૂપિયા 20,000નો માલ 1 માસની શાક પર નીતાને વેચ્યો. વેપારી વટાવ 10%, રોકડ વટાવ 10%. 30. રૂપિયા 15,000નો માલ મોકલવાનો ઓર્ડર મુકેશ પાસેથી મળ્યો. તો કુલ ઉધાર વેચાણ રૂપિયા 63,700. કુલ ઉધાર વેચાણ પરત રૂપિયા 5,000. જાવક પૂર્તિ કેન્દ્રીય વશેક રૂપિયા 712.50 અને જાવક પૂર્તિ રાજ્ય વશેક રૂપિયા 712.50. ખાસ આમ નોંધમાં અને રૂપિયા 300 મજૂરીના રોકડ મેળમાં લખાશે. જો મિત્રો ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો. વધુમાં વધુ મિત્ર સર્કલ સુધી આ વિડીયોની લિંકને શેર કરો. આપણી યુટ્યુબ ચેનલની અંદર એક પછી એક દરેક સેક્શનના દરેક વિષયના વિડીયો અપલોડ થઈ જશે. જોવાનું ચૂકતા નહીં. નીચે આપેલ શ્રી હર્નિશના વ્યવહારો પરથી તેમની આમ નોંધ તૈયાર કરો અને ખાતા વહીમાં જરૂરી ખાતાઓ બનાવીને હતવણી કરો. 2015 જુલાઈ 1 ફોરમ પાસેથી રૂપિયા 45,000નો માલ ખરીદ્યો. જુલાઈ 3 ધંધામાં રૂપિયા 60,000 વધારાની મૂડી લાવ્યા. 5 અવધને રૂપિયા 5,000 ચૂકવ્યા. ઉદાહરણ નંબર 1 છે મિત્રો, જોઈ શકો છો તમે. નીચે દર્શાવેલ બાકીઓ પરથી તારીખ 31/3/2024ના રોજનું પત્રક સ્વરૂપે કાસુ સરવૈયું તૈયાર કરો. ખાતાનું નામ, રકમ, ખાતાનું નામ, રકમ બંને સાઈડ આપણે વ્યવસ્થિત રીતે કોષ્ટક ગાળી લેશું. વ્યવસ્થિત ખરીદીનું ખાતું, બેંક સિલક, દેવું, મજૂરી ખાતું, લેણું, સામાન્ય અનામત ખાતું, કમ્પ્યુટરનું ખાતું અને દેવી હુંડી. એમનો જવાબ આવશે મિત્રો 95,100. ત્યાર પછી 36 નંબરનો પ્રશ્ન છે. શ્રી બલરામના તારીખ 31/3/16ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરતા પહેલા નીચે શોધેલ ભૂલો સુધારણા નોંધ તૈયાર કરો. 1. યંત્ર ખરીદી તેને ગોઠવવાનો ખર્ચ રૂપિયા 2,000 પરચુરણ ખર્ચ ખાતે ઉધારેલ છે. 2. દેવાંશીને ચૂકવેલ રૂપિયા 2,400ની ભૂલથી કરણ ખાતે નોંધાઈ છે. રૂપિયા 5,000નો માલ નૈનાને વેચેલ જે ભૂલથી ખરીદ નોંધમાં નોંધાયો છે. બેંક વ્યાજના રૂપિયા 1.50 પાસબુકમાં જમા કરેલા જે રોકડ મેળમાં વ્યય બાજુ પર નોંધેલ છે. તો અહીંયા તમે જોઈ શકો છો તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા, યંત્ર ખાતે, દેવાંશી ખાતે, નૈના ખાતે, બેંક ખાતે, કુલ સરવાળો. ત્યાર પછી 37 નંબરનો ક્વેશ્ચન છે કે શ્રેય કલબની નીચે માહિતી પરથી તારીખ 31/3/2014ના રોજ પૂરા થતા વર્ષનું આવક જાવક ખાતું તૈયાર તમારે કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો
સ્ક્રીનશોટ લઈ શકો છો. વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ મિત્ર સર્કલ સુધી શેર કરી શકો છો. કાંઈ ડાઉટ્સ હોય તો કમેન્ટ કરી શકો છો. ચેપ્ટર 9નું ઉદાહરણ 2 પાર્ટ 2માં નવા વિડીયો માટે થોડી વેઇટ કરો. થેન્ક યુ.